ધોરણ 8 સ્વાધ્યાય 11.1 પહેલો પ્રશ્ન એક રેલવે સ્ટેશન પર કાર પાર્કિંગનો દર નીચે પ્રમાણે છે 4 કલાકના 60 રૂપિયા 8 કલાકના 100 રૂપિયા 12 કલાકના 140 રૂપિયા 24 કલાકના 180 રૂપિયા ઉપરોક્ત પાર્કિંગનો દર તેમને અનુરૂપ સમય સાથે સમપ્રમાણમાં છે કે નહીં તે ચકાસો તો આપણે શું કરશું દર અને સમય કાર પાર્કિંગનો સમય છે અને પાર્કિંગનો દર છે એ બંનેનો ગુણોત્તર આપણે જોઈશું બરાબર જો ગુણોત્તર સરખો હોય તો બંને સમપ્રમાણમાં છે તેવું કહેવાય અને ગુણોત્તર સરખો ન હોય તો સમપ્રમાણ નથી એવું કહેવાય તો અહીંયા આપણે જો ટેબલ આપેલું છે ટેબલમાં આપણે શું કરશું પાર્કિંગનો દર અહીંયા આપણે શું લખશું પાર્કિંગનો સમય લખી દઈએ શું લખી દઈએ અહીંયા લખી દઈએ આપણે સમય અને અહીંયા લખી દઈએ પાર્કિંગનો દર બરાબર અને અહીંયા શું કરશું દર અને સમય બંનેનો ગુણોત્તર કરશું પાર્કિંગનો દર અને પાર્કિંગનો સમયનો ગુણોત્તર બધો સરખો આવે છે કે નહીં ચેક કરશું ચલો હવે અહીં શું આપેલું છે 4 કલાક સૌથી પહેલું આપેલું છે 4 કલાક તો 4 કલાકનો દર કેટલો છે 60 રૂપિયા છે તો હવે આપણે બંનેનો ગુણોત્તર કરશું તો 60 ભાગ્યા 4 કેટલા થાય બરાબર કેટલા થાય 15 ચોક 60 થાય ને 15 ચોક 60 તો અહીંયા શું આવશે 15/1 આવશે પછી બીજું છે 8 કલાક છે 8 કલાકના કેટલા છે 100 રૂપિયા છે કેટલા છે 100 રૂપિયા તે બંનેનો ગુણોત્તર કરીએ આપણે તો 100 ભાગ્યા 8 100 ભાગ્યા 8 કરીએ તો શું આવશે 4 દુ 8 4 ભાગ ચાલશે અને 25 ચોક 100 4 25 100 તો જવાબ આવશે 25 ભાગ્યા 2 પછી ત્રીજું છે 12 કલાક માટે 12 કલાક માટે કેટલા રૂપિયા કીધા છે 140 રૂપિયા કીધા છે તે બંનેનો ગુણોત્તર કરશું 140 ભાગ્યા 12 બરાબર તો હવે 4 તરી 12 અને અહીંયા પણ 4 તરી 12 13 14 2 એટલે 4 પંચા 20 તો અહીંયા જવાબ આવશે 35/3 અને પછી છે 24 કલાક 24 કલાકના છે 180 રૂપિયા કેટલા છે 180 તો એનો ગુણોત્તર કરશું આપણે 180/24 તો બરાબર છેદ ઉડશે 12 ભાગ ચાલશે 12 દુ 24 પછી 12 એકા 12 13 14 15 16 17 18 6 આવશે અને 12 પંચા 60 તો ઉપર આવશે અહીંયા 15/2 તો હવે જોઈએ આપણા બધાનો ગુણોત્તર સરખો છે શું આવશે જો કોષ્ટકમાં અહીંયા 15/1 છે પહેલું કેટલું છે 15/1 છે કોષ્ટકમાં પછી 25/2 છે પછી 35/3 અને 15/2 એ બધા કેવા છે અલગ અલગ છે ને સરખા નથી તો આપણે શું લખાય અહીંયા કે અહીં 15/1 is not equal to 25/2 is not equal to 35/3 is not equal to 15/2 ચારે ચાર છે કેવા છે સરખા નથી એટલે કે જુદા જુદા સમય માટે પાર્કિંગનો દર અને અનુરૂપ પાર્કિંગના સમયનો ગુણોત્તર સરખો નથી અહીં એટલે કે દર અને સમયનો ગુણોત્તર કેવો છે સરખો નથી બરાબર ગુણોત્તર સરખો નથી માટે શું કહી શકાય કે આમ પાર્કિંગનો દર અને તેમના અનુરૂપ સમય સાથે સપ્રમાણમાં નથી પૂછ્યું છે ને આપણને કે પાર્કિંગના દર તેમને અનુરૂપ સમય સાથે સમપ્રમાણમાં છે કે નહીં તે ચકાસો તો આપણે શું કહેવાય કે ના બરાબર ના આમ પાર્કિંગનો દર તેમને અનુરૂપ સમય સાથે સમપ્રમાણમાં નથી બરાબર છે પ્રશ્ન નંબર બીજો એક રંગના મૂળ મિશ્રણના 8 ભાગમાં એક ભાગ લાલ રંગ મેળવીને મિશ્રણ તૈયાર કરેલ છે નીચેના કોષ્ટકમાં મૂળ મિશ્રણનો ભાગ શોધો તો અહીંયા કોષ્ટક આપેલ છે લાલ રંગ અને મૂળ મિશ્રણ તો આપણે લાલ રંગ જે છે એને આપણે નામ આપી દઈએ x મૂળ મિશ્રણ નામ આપી દઈએ y એટલે આ બધું છે જો એટલે જે લાલ રંગમાં
માપ આપેલું છે ને x1, આને નામ આપી દઈએ x1 બરાબર 1 અને નીચે y1 બરાબર 8, બરાબર. એવી રીતે 4 છે તો આને આપણે નામ આપી દઈએ x2, નીચે y2, પડી ખબર. પછી x3, y3, x4, આ છે y4, x5 બરાબર 20 અને y4 શોધવાના, બરાબર. એવી રીતે આપણે નામ આપી દેવાના છે. તો અહીંયા આપણે શું લખી દઈએ કે જો લાલ રંગનો ભાગ, આ લાલ રંગનો ભાગ અનુક્રમે, જો આપણે શું છે લાલ રંગનો ભાગ અનુક્રમે અહીં રકમમાં લાલ રંગનો ભાગ અનુક્રમે કયા છે x1 y1, બરાબર. અનુક્રમે x1 x2 x3 x4 અને x5 હોય તો શું થાય, તો તેના પ્રમાણમાં મૂળ મિશ્રણ તેના પ્રમાણમાં મૂળ મિશ્રણ શું હોય, y1 y2 y3 y4 અને y5 હોય, બરાબર. આપણે સમપ્રમાણમાં છે એટલે આપણે આ રીતે દાખલો ગણવાનો છે. અહીં મિશ્રણ મેળવવાનું પ્રમાણ કેવું છે, સમપ્રમાણ છે, બરાબર. અહીં પ્રમાણ કેવું છે, મિશ્રણ મેળવવાનું પ્રમાણ છે એ સમપ્રમાણ છે એટલે આપણે શું લખી શકીએ, માટે આપણે શું લખાય, x1 by y1 is equal to x2 by y2 is equal to x3 by y3 is equal to x4 by y4 is equal to x5 by y5, આવી રીતે લખી શકાય, બરાબર. હવે આપણે કોષ્ટકમાં શું છે, x1 બરાબર 1 છે અને y1 બરાબર કેટલા છે, 8 છે, બરાબર. કોષ્ટક પ્રમાણે, કોષ્ટક મુજબ શું છે, x1 બરાબર કેટલા છે, અહીંયા x1 બરાબર કોષ્ટકમાં 1 છે અને y1 બરાબર 8 છે. x1 બરાબર તો આપણે લખશું 1 અને y1 બરાબર કેટલા છે, 8 છે. તો હવે આપણે બધા ગોતવાના છે, y1 y2 y3 y4 y5. તો આપણે કેવી રીતે શોધશું એને, આપણે પહેલા શું લખશું, x1 by x2 માટે x1 by y1 બરાબર 1 by 8, x1 by y1 બરાબર 1 by 8 માટે અહીંયા બાજુમાં લખી દઉં 1 by 8 છે. જો આ x1 by y1 બરાબર 1 by 8 છે તો આ બધા પણ બરાબર જ છે ને, તો આ બધા કેવા છે, સરખા છે. અહીંયા આ બધા પણ x1 by y1 બરાબર જ છે, તો માટે આપણે શું કહેવાય, x2 by y2 બરાબર x3 by y3 બરાબર x4 by y4 બરાબર x5 by y5 બરાબર 1 by 8 થાય. આ બધા બરાબર પણ 1 by 8 થાય, બરાબર. તો હવે આપણે બધા શોધવાના છે, y2 y3 y4 y5 બધા શોધવાના છે. તો કેવી રીતે શોધશું આપણે, હવે જેવી રીતે x1 by y1 બરાબર 1 by 8 થાય એવી રીતે x2 by y2 બરાબર 1 by 8 થાય ને. તો આપણે y2 શોધવા માટે શું કરશું, અહીંયા માટે શું લખશું, અહીંયા x2 by y2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય, 1 by 8. હવે x2 ની કિંમત આપણે કોષ્ટકમાં આપેલી છે, x2 બરાબર કેટલા, 4 આપેલા છે, તો માટે શું લખશું, x2 ની બદલે 4 લખશું અને y2 બરાબર 1 by 8. હવે આપણે શું કરશું, ચોકડી ગુણાકાર, y2 ગુણ્યા 1 એટલે y2 અને 4 × 8 = 32. તો આપણે શું લખશું, માટે y2 બરાબર 32, બરાબર. આ મળે આપણને y2, જે આપણે કોષ્ટકમાં લખી દેવાના, બરાબર છે. પછી આ x2 by આ y2 મળે, હવે આપણે શું શોધવાનું છે, y3 શોધવાના છે. તો આપણે અહીંયા શોધશું y3, તો સેમ એ જ સૂત્ર, x3 by y3 બરાબર પણ 1 by 8 થાય, બરાબર. તો બરાબર માટે x3 કેટલા આપેલા છે કોષ્ટકમાં, 7 આપેલા છે ને, x3 7 આપેલા છે, તો અહીંયા શું લખશું, x3 ની બદલે 7 છેદમાં y3 બરાબર 1 by 8. ફરી ચોકડી ગુણાકાર કરવાનો, y3 ગુણ્યા 1 એટલે y3 ગુણ્યા 1 એટલે y3 થશે
અને 8 ગુણ્યા 7 એટલે 856. તો માટે y3 બરાબર કેટલા થશે? 56. તો આ મળે આપણને y3. કોષ્ટકમાં બધાની કિંમત લખી દેવાની. y2 બરાબર 32, y3 બરાબર 56. પછી કયું શોધવાનું છે? y4. કયું શોધશું આપણે? y4. તો સેમ એ જ સૂત્ર, x4 બાય y4 બરાબર 1/8. માટે હવે x4 કોષ્ટકમાં કેટલા આપેલા છે? 4, 7 અને 12 આપેલા છે ને, તો 12/y4 બરાબર 1/8. બરાબર. તો માટે શું આવશે? માટે y4 ગુણ્યા 1 એટલે ચોકડી ગુણાકાર ફરી y4 બરાબર 12 ગુણ્યા 8. 12 8 કેટલા થશે? 96. y4 બરાબર, જો y4 ગુણ્યા 1 એટલે y4 અને 12 ગુણ્યા 8 એટલે ચોકડી ગુણાકાર થશે ને અહીંયા, તો 12 8 96. તો y4 મળે આપણને 96. અને હવે શોધવાના છે આપણે y5. તો x5 બાય y5 બરાબર 1/8. ફરી ચોકડી ગુણાકાર y5 y5 અને અરે x5 ની કિંમત આપણે પહેલા લખવાની છે આપણે અહીંયા. બરાબર. તો માટે આપણે x5 કેટલા આપેલા છે કોષ્ટકમાં? 20 આપેલા છે. 20/y5 ગુણ્યાની બરાબર 1/8. હવે આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે. માટે y5 y5 અને બરાબર 20 ગુણ્યા 8. 20 8 કેટલા થશે? 8 દુ 16 ને 1 0, 160. તો મળે આપણને y5. બરાબર. તો આપણને મળી ગયા કોષ્ટકની કિંમત. બરાબર ને. તો આપણે કોષ્ટકમાં કિંમત લખી દેવાની y1 y2 y3 અને y4 ની. બરાબર છે. જો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન 2 માં જો લાલ રંગના પદાર્થના એક ભાગ માટે 75 મિલી મોલ મિશ્રણ જોઈએ તો 1800 મિલી મોલ મિશ્રણમાં કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈશે? જો પ્રશ્ન 2 માં આપણે લાલ રંગને શું કીધું છે? x નામ આપ્યું છે. બરાબર. એટલે લાલ રંગના પદાર્થના x ભાગ છે એને આપણે શું કહેશું? લાલ રંગના પદાર્થનો ભાગ એને આપણે x1 કહેશું. અને મૂળ મિશ્રણ આપણે y નામ આપ્યું છે એટલે આને આપણે y1 કહેશું. બરાબર. વળી આ મૂળ મિશ્રણ છે એને y2 કહેશું. અને લાલ રંગનો કેટલો ભાગ શોધવાનો છે એટલે આપણે x2 શોધવાનો છે. તો માટે આપણે શું કરશું? અહીંયા લખીશું કે x1 બરાબર 1 અહીંયા. બરાબર. પછી y1 બરાબર કેટલા છે? 75 મિલી. y1 બરાબર 75 મિલી છે. કેટલા છે? 75 મિલી. એક મિનિટ. બરાબર 75. પછી x2 બરાબર આપણે શોધવાના છે કેટલા ભાગનો લાલ રંગ જોઈશે એવું કીધું છે ને. અને y2 આપેલા છે 1800 મિલી મિશ્રણ માટે. તો હવે આપણે સમપ્રમાણમાં છે એટલે પાછું એને સૂત્ર મૂકશું. બરાબર. સમપ્રમાણનું સૂત્ર x1 બાય y1 બરાબર x2 બાય y2. હવે દરેકની કિંમત મૂકી દઈએ. અહીંયા x1 કેટલા આપેલા છે? 1 આપેલા છે. y1 આપેલા છે 75 બરાબર. x2 આપણે શોધવાના છે. બરાબર. અને y2 કેટલા આપેલા છે? 1800. તો હવે આપણે x2 શોધવાના છે. આ x2 તો x2 ને કરતા બનાવશું ને. તો માટે x2 બરાબર અંશમાં હોય છેદમાં અને છેદમાં હોય અંશમાં એવું લખી દેવાનું. x2 બરાબર 1 ગુણ્યા 1800 સામેની બાજુમાં હો. અને 75 અથવા તો આપણે એક સ્ટેપ વધારી દઈએ આમાં. ચલો x2 બરાબર ચોકડી ગુણાકાર કરીએ પહેલામાં 75 ગુણ્યા x અને 18 ગુણ્યા 1. બરાબર. તો 75 x2 બરાબર બરાબર 1800 ગુણ્યા 1 એટલે 1800. હવે માટે x2 બરાબર 1800 છેદમાં 75 થશે. 1800 છેદમાં 75. હવે આપણે છેદ ઉડાડીએ તો અહીંયા ફરી લખું છું. આ તે સ્ટેપ અહીંયા ફરી લખું છું. છેદ ઉડાડીએ તો જો માટે x2 બરાબર 1800 છેદમાં 75 આમ છે ને. હવે 15 ભાગ ચલાવીએ. 15 પંચા 75. પછી અહીંયા 15 એકા 15, 16 17 18 3 વધ્યા તો 3 ને 0 30. તો 15 દુ 30 અને 1 0 એટલે અહીંયા આવશે 0. તો 120 છેદમાં 15. અચ્છા. બરાબર. 15 પંચા 75 છે. 15 ભાગ ચલાવે એટલે નીચે 15 પંચા 75 આવશે. બરાબર. 15 ભાગ ચલાવે એટલે. હવે 120 ઉપર 120 છે ને નીચે 5 છે તો ફરી છેદ ઉડશે. 120 છે ને નીચે 5 છે તો ફરી છેદ ઉડશે. 5 દુ 10, 2 વધ્યા
5 ચોક 20 તો આવે 24. તો માટે આપશું જવાબ મળશે x2 બરાબર 24 આવશે. મળે જવાબ આપણને. તો આપણે શું લખવાનું? આમ 24 ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈશે. આમ 24 ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈશે. બરાબર, આ છે આપણો જવાબ. પ્રશ્ન નંબર 4. ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે, તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? જો આપણે અહીંયા સામાન્ય પેલી ત્રિરાશી મૂકીને કરીએ ને તો આપણે એવું કરાય કે 6 કલાકમાં 840 તો 5 કલાકમાં કેટલી? તો 840 ભાગ્યા 6. બરાબર, તો 5 ગુણ્યા 840 ભાગ્યા 6. એવી રીતે આપણે ત્રિરાશી મૂકીને કરીએ, પણ આપણે કયું ચેપ્ટર છે? સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ, એટલે આપણે એ રીતે દાખલો ગણવો પડશે. બરાબર, એટલે આપણે માટે શું કર્યું છે? અહીંયા ટેબલ મેં ડ્રો કર્યું છે. ટેબલમાં હવે જે આપણે રકમમાં કીધું છે ને એ આપણે લખી દઈએ. કે પહેલાં આપણે લખીએ સમય લખી દઈએ અહીંયા ટેબલમાં. આ છે સમય કલાકમાં લખી દઈએ. કલાક કીધા છે ને, તો સમય કલાકમાં. અને નીચે આપણે શું છે? બોટલની સંખ્યા. તો સમયને નામ આપી દઈએ આપણે x, અને બોટલની સંખ્યા છે એને નામ આપી દઈએ આપણે y. હવે શું કહીએ? 6 કલાકમાં 840 બોટલ ભરે છે. તો 6 કલાક છે તો આપણે એને નામ આપી દઈએ x1. બરાબર 6 કલાક કેટલી બોટલ ભરે છે? બોટલ ભરે છે એને નામ આપી દઈએ y1. કેટલી બોટલ ભરે છે? 840 બોટલ ભરે છે. બરાબર, તો 5 કલાકમાં કેટલી બોટલ ભરે એવું કીધું છે? તો આ x2 અને y2. તો 5 કલાકમાં કેટલી બોટલ ભરે? તો આપણે y2 શોધવાનું છે. હવે સમપ્રમાણમાં છે. x1 y1 x2 y2. x અને y બંને સમપ્રમાણમાં છે, એટલે આપણે કયું સૂત્ર લખશું આમાં? x1 by y1 બરાબર x2 by y2. બરાબર, તો હવે x1 y1 x2 y2 જે આપ્યા છે એની કિંમત આપણે લખી દઈએ. x1 કેટલા છે? 6. તો અહીંયા માટે x1 6 છે. 6 by y1 કેટલા છે? 840 બરાબર x2 5 અને y2 આપણે શોધવાના છે. ચલો ફરી ચોકડી ગુણાકાર કરવાનો આપણે આવી રીતે. બરાબર, y2 ગુણ્યા 6 અને 840 ગુણ્યા 5. તો આપણે ચોકડી ગુણાકાર કરીએ. y2 ગુણ્યા 6 એટલે 6y2. 6y2 ઇઝ ઇક્વલ ટુ 840 ગુણ્યા 5. 5 ગુણ્યા 840. તો આપણે y2 ને કરતા બનાવવાનો છે. y2 શોધવાનો છે ને, તો y2 બરાબર 5 ગુણ્યા 840 અને છેદમાં 6 છે. y2 ની જોડે ગુણાકારમાં છે એટલે સામે જશે તો ભાગાકારમાં જતા રહેશે. બરાબર છે. ચલો હવે શું થશે? છેદ ઉડશે અહીંયા. 6 ના ટેબલમાં 84 ક્યારે આવશે? બરાબર, ક્યારે આવશે? 14 6 84 થશે. તો આપણે એ 6 અને ઉપર 14. અહીંયા 14 6 84 અને 0 છે લગાડી દેવાનો. તો માટે y2 બરાબર કેટલા થાય? y2 બરાબર 5 ગુણ્યા 140 એટલે 14 5 70 અને 140 નું 0 એટલે 700. y2 આપણને કેટલા મળ્યા? 700. એટલે 700 બોટલ ભરશે. અહીંયા y2 છે તે આપણે શું લખવાનું? 700 બોટલ બરાબર 700. તો આમ આ યંત્ર 5 કલાકમાં 700 બોટલ ભરશે. બરાબર, આવશે એનો જવાબ. પ્રશ્ન નંબર 5. એક જીવાણુ એટલે કે બેક્ટેરિયાના ચિત્રને 50,000 ગણું મોટું કરતા તેની લંબાઈ 5 સેન્ટીમીટર થાય છે, તો આ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે? હવે જો ચિત્રને 20,000 ગણું કરવામાં આવે તો તેની લંબાઈ શોધો. ત્રિરાશી મૂકીએ તો જવાબ મળી જાય કે 50,000 ગણું કરતા 5 થાય તો 20,000 ગણું કરતા કેટલું થાય? બરાબર, 20,000 ગુણ્યા 5 છેદમાં 50,000. પણ આપણે શું કરવાનું છે? સમપ્રમાણમાં છે એટલે આપણે એ રીતે કરવાનું છે. તો જે આ કોષ્ટકમાં બનાવ્યું છે એમાં લખવાનું પહેલા આપણે બેક્ટેરિયાનું ચિત્ર. બરાબર, બેક્ટેરિયાનું ચિત્ર લખશું આપણે અહીંયા. બેક્ટેરિયાનું ચિત્ર જેને આપણે નામ આપશું x. બરાબર, અને નીચે શું લખશું? તેની લંબાઈ જેને આપણે નામ આપશું y. બરાબર, હવે બેક્ટેરિયાનું ચિત્ર 50,000 ગણું મોટું કરીએ
બરાબર, ત્યારે શું થાય છે, એની લંબાઈ 5 સેન્ટીમીટર થાય છે, મોટું કરતા તેની લંબાઈ. તો આને નામ આપી દઈશું x1, 50,000 ગણું. બરાબર, મોટું કરી ત્યારે લંબાઈ કેટલી થાય છે, એટલે કે એને આપી દઈએ y1. કેટલી થાય છે એની લંબાઈ? 5 સેન્ટીમીટર. તો x2 અને y2, બરાબર, x2 અને અહીંયા છે y2. ચલો, x2 બરાબર શું છે કરતા જે આપણે બતાવ્યું છે, તો આ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે? x2 બરાબર આપણે દઈએ, y2 આપણે પહેલા શોધવાના છે. જો આ ચિત્રને શું કીધું છે, પછી x3 બરાબર, અહીંયા x3 બરાબર કેટલા કીધા છે, એને 20,000 ગણું કરવામાં આવે તો શું y3 શોધો એવું કીધું છે. y3 બરાબર કેટલા? હા, તો આ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે પહેલા આપણે કીધું છે ને, x2 બરાબર 1 હોય તો y2 બરાબર કેટલા? y2 આપણે શોધવાના છે પહેલા તો, અને પછી આપણે 20,000 ગણું કરીએ તો y3 કેટલા થાય આપણે શોધવાના છે. બરાબર, તો પહેલા આપણે સૂત્ર મૂકી દઈએ, x1/y1 બરાબર x2/y2. બરાબર, એના પછી આપણને y2 મળી જશે. એટલે આમ તો x1/y1 બરાબર x2/y2 બરાબર x3/y3 થાય, પણ આપણે પહેલા શું શોધવાનું છે? y2 શોધવાનું છે. તો x1/y1 બરાબર x2/y2. હવે x1 ની કિંમત લખી દઈએ 50,000 બાય y1 કેટલા છે? 5 બરાબર x2 છે 1 અને y2 આપણે શોધવાના છે. y2 ને કરતા બનાવીએ તો y2 ગુણ્યા 50,000 એટલે y2 ગુણ્યા 50,000, 50,000 y2 કાં તો ગુણ્યા 50,000. ચલો, બરાબર 5 ગુણ્યા કેટલા? 5. તો માટે y2 બરાબર કેટલા થાય? y2 બરાબર થશે 5/50,000. કેટલા થશે? 5/50,000 થશે. કેટલા થશે? હવે છેલ્લું લે તો કેટલા થાય? 5 5 એકા 5 ને થશે 5 એકા 5 એની 0 અને 10,000 થશે. બરાબર, તો y2 બરાબર કેટલા મળશે? 1/10,000. તો આપણે આને કેવી રીતે લખાય? આપણે આગળ જોઈ ગયા છે કે 1/10,000 આપણે કેવી રીતે લખીએ? 10,000 ઉપર આવી જાય તો 1 ગુણ્યા ભાગાકારની 2 ગુણાકાર મૂકો હોય તો 10⁻1, 2, 3 અને 4 જેટલા શૂન્ય હોય એટલી ઘાત પણ માઇનસમાં 10⁻4. બરાબર, એટલે કોઈ પણ સંખ્યાને 1 જોડે ગુણો એટલે એની સંખ્યા રહે. તો માટે y2 બરાબર કેટલા મળશે આપણને? 10⁻4 મળશે. આપણે કોષ્ટકમાં લખી દઈએ y2 ની કિંમત. y2 આપણને કેટલા મળ્યા? 10⁻4. હવે આપણે શું શોધવાનું છે? y3. તો આપણે x1/y1 બરાબર x3/y3 કરીએ. x1/y1 બરાબર x3/y3, અથવા તો x2/y2 બરાબર પણ x3/y3 આપણે કરવું હોય તો કરી શકાય. તો આપણે લખીએ અહીંયા x2/y2 બરાબર x3/y3 લખીએ, કાંઈ પણ લખી શકાય. આપણે લખીએ છીએ x2/y2 બરાબર x3/y3. તો માટે હવે x2 y2 ની દરેકની કિંમત લખી દઈએ. x2 કેટલા છે? 1. y2 કેટલા મળ્યા? 10⁻4 બરાબર x3 છે 20,000 અને y3 આપણે શોધવાના છે. ચલો, માટે હવે 10⁻4 ઉપર આવી જાય તો +4 થઈ જાય ને, તો આપણે ઉપર લઈ લઈએ 10⁻4 ને આપણે ઉપર લઈ લઈએ, અથવા તો ઉપર આવીએ તો +4 થઈ જાય. તો આપણે એને +4 હોય 10⁻4 તો 10,000 ડાયરેક્ટ પણ લખવું હોય તો લખાય. 10⁻4 અને 10,000 લખી શકાય. અને 1 બરાબર 20,000 છેદમાં y3. હવે y3 ને કરતા બનાવીએ તો y3/1 = 20,000 છેદમાં 10,000. બરાબર, આની સાથે ડાયરેક્ટ લખીએ તો છેદમાં 10,000. તો 0 0 4 0 છે ઉડી જશે y3. બરાબર, અહીંયા y1 નથી y3 છે. તો માટે કેટલા વધશે? અહીંયા ખાલી 2. તો માટે y3 બરાબર કેટલા આવશે? 2 સેન્ટીમીટર. સેન્ટીમીટર છે ને, તેની લંબાઈ શોધો. લંબાઈ કેટલામાં? સેન્ટીમીટરમાં આપેલી છે અહીંયા સેન્ટીમીટર. તો માટે y3 બરાબર કેટલા થાય?
માટે y3 બરાબર થશે 2 બરાબર સેન્ટીમીટર. અહીંયા મળે આપણને y3 બરાબર 2 સેન્ટીમીટર. ચલો તો તેની લંબાઈ શોધો. કોની? તો આમ જો ચિત્રને 20 ગણું કરવામાં આવે તો તેની લંબાઈ 2 સેન્ટીમીટર થશે. એવું લખાય કે આમ ચિત્રને જો 20 ગણું કરવામાં આવે તો તેની લંબાઈ 2 સેન્ટીમીટર થાય અથવા તો થશે. બરાબર. પ્રશ્ન નંબર 6. એક વહાણની પ્રતિકૃતિમાં તેના કુવા થંભની ઊંચાઈ 9 સેન્ટીમીટર છે અને વાસ્તવિક વહાણમાં તેની ઊંચાઈ 12 મીટર છે. હવે જો વહાણની લંબાઈ 28 મીટર હોય તો તેના પ્રતિકૃતિની લંબાઈ શોધો. જો અહીંયા આપણે ટેબલની ફરી આપણે ટેબલનો ઉપયોગ કરશું. આ છે વહાણની લંબાઈ. પહેલા આપણે શું લખશું? બે ખાના કરશું. પહેલા ખાનામાં શું લખશું આપણે? વાસ્તવિક વહાણમાં એની લંબાઈ અહીંયા લખશું. આ ખાનું વાસ્તવિક વહાણમાં એની લંબાઈ. અને આ શું છે? પ્રતિકૃતિમાં એની લંબાઈ. બરાબર. અને અહીંયા શું? વહાણની લંબાઈ. આ ખાનામાં શું લખશું આપણે? વહાણની લંબાઈ, જેને આપણે નામ આપશું x. અને x છે. અને બીજા ખાનામાં કુવા સ્તંભની ઊંચાઈ, જેને આપણે નામ આપશું y. ચલો હવે શું કહે છે? જ્યારે 28 મીટર હોય વહાણની લંબાઈ. હવે વહાણની લંબાઈ 28 મીટર હોય તો તેની પ્રતિકૃતિની લંબાઈ શોધો. કુવા સ્તંભની ઊંચાઈ 9 સેન્ટીમીટર અને વાસ્તવિક વહાણમાં તેની ઊંચાઈ 12 મીટર છે. વાસ્તવિક વહાણમાં 12 મીટર છે. બરાબર. કુવા સ્તંભની ઊંચાઈ 12 મીટર છે. આને આપણે નામ આપી દઈએ x1. x2 આપણે શોધવાનું છે. શું? કાં તો x1 કાં તો x2 કંઈ પણ. અને શું કહે છે? તેની ઊંચાઈ 12 મીટર છે અને કુવા સ્તંભની ઊંચાઈ 9 સેન્ટીમીટર છે. જ્યારે તો એની ઊંચાઈ ત્યારે કેટલી છે? 9 સેન્ટીમીટર. અહીંયા આપણે લખશું 9 સેન્ટીમીટર. આપણે નામ આપી દઈશું અહીંયા. ચલો અને હવે છે અહીંયા કે જ્યારે 28 મીટર હોય તો તેની પ્રતિકૃતિની લંબાઈ શોધો. જો વહાણની લંબાઈ 28 મીટર હોય તો અહીંયા આપણે નામ આપી દઈએ 28 મીટર. તો તેની પ્રતિકૃતિની લંબાઈ શોધવાની છે આપણે અહીંયા. બરાબર. તો અહીંયા આપણે નામ આપી દઈએ x1 y1 x2 y2. x1 y1 x2 y2 આમ નામ આપી દઈએ આપણે. તો આપણે શોધવાનું છે શું? x2 શોધવાનો છે. તો આપણે લખીએ x1 બરાબર x1 બરાબર 28, y1 બરાબર 12, પછી x2 બરાબર કેટલા છે? શોધવાના છે આપણે. x2 શોધવાના છે. બરાબર. અને y2 કેટલા કીધા છે? 9. હવે આપણે x1 બાય y1 બરાબર x2 બાય y2 લખવું પડશે. x1 બાય y1 બરાબર x2 બાય y2 માટે x1 કેટલા છે? 28 બાય y1 કેટલા છે? 12 બરાબર x2 શોધવાના છે. અને y2 કેટલા છે? 9. હવે x2 ને કરતા બનાવશું. પહેલા તો ચોકડીમાં કરશું. બરાબર. તો માટે અહીંયા શું લખશું? માટે 12 ગુણ્યા x2 એટલે 12x2 બરાબર 28 ગુણ્યા 9. તો માટે આપણે x2 બરાબર કેટલા થાય? 28 ગુણ્યા 9 અને છેદમાં 12 થઈ જશે. હવે અહીંયા ભાગ છેદ ઉડશે. અહીંયા થશે 3 તરી 9 અને અહીંયા 3 ચોક 12 અને અહીંયા 4 સત્તા 28. તો બરાબર કેટલા થાય? 7 ગુણ્યા 3 છેદમાં 4. તો માટે x2 બરાબર 7 ગુણ્યા 3 એટલે 7 તરી છેદમાં 4 ઉડી ગયા છે. સોરી, 7 ગુણ્યા 3 જ છે. 7 ગુણ્યા 3 છે, છેદમાં 4 નથી. બરાબર. માટે x2 બરાબર કેટલા થાય? 7 તરી 21. x2 બરાબર
7 તરી 21 સેન્ટીમીટર થશે. તો આપણે x2 શોધવાના કીધા છે ને, તો જ્યારે 9 સેન્ટીમીટર હોય, અરે જ્યારે વહાણની લંબાઈ 28 મીટર હોય તો તેની પ્રતિકૃતિની લંબાઈ શોધો. 28 મીટર હોય ત્યારે તેની પ્રતિકૃતિની લંબાઈ કેટલી થાય? 21 સેન્ટીમીટર થાય. તો આપણે લખીએ કે આમ પ્રતિકૃતિમાં વહાણની લંબાઈ 21 સેન્ટીમીટર થાય. આમ પ્રતિકૃતિમાં વહાણની લંબાઈ 21 સેન્ટીમીટર થાય. પ્રશ્ન નંબર 7. જો 2 કિલોગ્રામ ખાંડમાં રહેલા સ્ફટિકોની સંખ્યા 9 × 10⁶ છે તો નીચે દર્શાવેલ જથ્થામાં કેટલા સ્ફટિકો હશે? પહેલું છે 5 કિલોગ્રામ અને બીજું છે 1.2 કિલોગ્રામ. તો ફરી આપણે ટેબલનો ઉપયોગ કરશું. ટેબલ છે એમાં પહેલા આપણે લખશું ખાંડનું વજન. અહીંયા લખશું આપણે ખાંડનું વજન, બરાબર. નામ આપશું આપણે x અને નીચે લખશું સ્ફટિકની સંખ્યા આપશું નામ y. હવે શું કહે છે કે 2 કિલોગ્રામ હોય જ્યારે ખાંડનું વજન, જો 2 કિલોગ્રામ ખાંડનું વજન હોય ત્યારે સ્ફટિકની સંખ્યા 9 × 10⁶ થઈ જાય છે. એટલે અહીંયા x1 આપશું. 2 કિલોગ્રામ હોય એટલે કે x1 બરાબર 2 કિલોગ્રામ હોય ત્યારે y1 કેટલા હોય છે? સ્ફટિકની સંખ્યા 9 × 10⁶, બરાબર. તો જ્યારે 5 કિલોગ્રામ હોય તો હવે પહેલા કોનું શોધીએ છીએ? 5 કિલોગ્રામ માટે ને આપણે કોનું શોધીએ છીએ? પહેલું 5 કિલોગ્રામ વાળું, બરાબર, 5 kg આ શોધીએ છીએ. તો જ્યારે 5 કિલોગ્રામ હોય એટલે કે x2 બરાબર જ્યારે 5 કિલોગ્રામ હોય 5 kg ત્યારે y2 શોધવાના છે. y2 કેટલા એ આપણે શોધવાના છે. તો ફરી આપણે શું લખશું? x1/y1 લખશું ને. x1/y1 બરાબર x2/y2. આ જ રીતનો દરેકમાં ઉપયોગ કરવાનો છે. દરેકની કિંમત જે આપેલી છે લખી દેવાનું. અહીંયા x1 છે 2, y1 છે 9 × 10⁶ બરાબર x2 છે 5 અને y2 આપણે શોધવાના છે. ચોકડી ગુણાકાર કરીએ માટે 2y2 = 5 × 9 × 10⁶. માટે આપણે y2 ને કરતા બનાવીએ તો y2 બરાબર 5 × 9 એટલે 45 લખી દઈએ ડાયરેક્ટ. 45 × 10⁶ અને y2 ની જોડે 2 છે ગુણાકારમાં સામે જાય એટલે ભાગાકારમાં જતો રહેશે. એટલે આપણે લખી દઈશું અહીંયા 2, બરાબર. ચલો હવે 45/2 આપણે કરીએ. જો આમ છે ઉડાડીએ ને તો 22 × 2 = 44 થાય. તો 2 × 22 = 44. તો 1 વધ્યો પોઈન્ટ કરીને આપણે લખી દેવાનો 1, બરાબર, સમજાવવા માટે. પછી 2ના ટેબલમાં 1 ન આવે પણ શૂન્ય મૂકી દેવાનું એટલે 2 × 5 = 10. તો પોઈન્ટ કરીને 5 તો 22.5 જવાબ આવશે. 45/2 કરીએ તો કેટલા આવશે? 22.5. તો માટે y2 બરાબર કેટલા થાય? તો માટે લખું માટે y2 બરાબર કેટલા થાય? 22.5 × 10⁶. હવે આપણે આને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ. પ્રમાણિત સ્વરૂપમાં લખતા કે માટે y2 બરાબર શું લખાય? 1 પોઈન્ટ આગળ લીધો 25 × 10 × 10⁻1 × 10⁶. ચલો તો બરાબર કેટલા થાય? માટે y2 બરાબર 2.25 × 10⁻1 × 10⁶ એટલે આધાર સરખો છે તો ઘાતનો સરવાળો થશે ને. તો 1 + 6 એટલે 7, 10⁻7. તો y2 બરાબર આપણને કેટલા મળ્યા? 2.25 × 10⁻7 આપણે મળ્યા y2. તો આપણે લખી દઈએ અહીંયા y2 મળી ગયા. 5 કિલોગ્રામ માટે આપણે મળી ગયું 2.25 × 10⁻7, બરાબર. એવી રીતે બીજું આપણે કયું શોધવાનું છે? 1.2 કિલોગ્રામ માટે બીજું શોધવાનું છે ને. 5 કિલોગ્રામ માટે શોધ્યું, એવી રીતે આપણે હવે શોધીએ 1.2 કિલોગ્રામ માટે. ચલો આ આપણે કરીએ બીજું 1.2 કિલોગ્રામ માટે, બરાબર. આ છે નંબર 2. 1.2 કિલોગ્રામ માટે કરીએ. ફરી આપણે ટેબલ બનાવશું. અહીંયા લખશું ખાંડનું વજન
ખાંડનું વજન x નામ આપી દઈએ અને સ્ફટિકની સંખ્યા નીચે સ્ફટિકની સંખ્યા y નામ આપી દઈએ બરાબર. જ્યારે 2 કિલોગ્રામ હોય ખાંડનું વજન એટલે x1 બરાબર 2 કિલોગ્રામ ત્યારે સ્ફટિકની સંખ્યા y બરાબર એટલે કે y1 બરાબર 9 into 10⁶ સેમ એના જેવું જ બરાબર આગળ હતું એવી રીતે જ. તો x2 બરાબર 1.2 કિલોગ્રામ હોય ત્યારે આપણે y2 શોધવાનો છે. તો y2 બરાબર કેટલા થાય આપણે શોધવાના છે. ચલો હવે સેમ એના જેવું જ માટે x1 by y1 બરાબર x2 by y2 માટે x1 y1 x2 y2 શોધવાનું છે. શું આપણે y2 શોધવાના છે. બાકીની સંખ્યા આપણે લખી દેવાની. 2 by 9 into 10⁶ is equal to x2 શોધવાના છે અને y2 કેટલા છે. અરે x2 તો આપેલા છે, y2 શોધવાના છે. x2 કેટલા આપેલા છે 1.2 into 1.2 આપેલા છે હે ને 1.2 kg માટે છે ને અને y2 શોધવાના છે. તો માટે 2 into y2 is equal to ચોકડી ગુણાકાર થશે 1.2 ગુણ્યા 9 ગુણ્યા 10⁶. તો માટે y2 બરાબર કેટલા થાય 2 છે ભાગાકારમાં થતો રહેશે બરાબર. y2 જોડે ગુણાકારમાં છે એટલે 1.2 ગુણ્યા 9 ગુણ્યા 10⁶ y2 ભાગાકારમાં છે નીચે જતો રહેશે 2. ચલો હવે 1.2 અને નીચે 2 છે તો અહીંયા પોઈન્ટ નો ગણીએ તો 12 આવે તો 2 છક 12 પણ વચ્ચે પોઈન્ટ છે એટલે શું આવશે 0.6 આવશે. કેટલા આવશે 0.6. 2 છક 12 છે ને તો આગળ 0 પોઈન્ટ લગાડવો પડશે. તો 0.6 into 9 into 10⁶. તો ચલો 9 છક 54 પણ 0.6 છે તો 0.6 ગુણ્યા 9 એટલે તો માટે y2 બરાબર કેટલા થશે જો માટે y2 બરાબર 9 છક 54 પણ 0.6 છે એકલો 6 નથી એટલે 54 ની વચ્ચે આપણે પોઈન્ટ લખવો પડશે 5.4 થઈ જશે બરાબર. અને પછી જેમ શું વધ્યું 10⁶ વધ્યા 10⁶ આ છે એનો જવાબ. તો y2 બરાબર પણ કેટલા મળે 5.4 ગુણ્યા 10⁶. 5.4 ગુણ્યા 10⁶ આપણે શું લખાય આમ 1.2 કિલોગ્રામ ખાંડમાં 5.4 into આમ 1.2 કિલોગ્રામ ખાંડમાં 5.4 into 10⁶ સ્ફટિકો હોય પ્રશ્ન નંબર 8. રશ્મિ પાસે 1 સેન્ટીમીટર બરાબર 18 કિલોમીટર પ્રમાણમાપ ધરાવતો એક સડક માર્ગનો નકશો છે. હવે જો તે આ સડક પર 72 કિલોમીટરનું અંતર કાપે છે તો તેના દ્વારા કાપેલ અંતર નકશામાં કેટલું દર્શાવ્યું હોય. ફરી આપણે ટેબલ દ્વારા સમજીએ. આ ટેબલ છે એમાં આપણે સૌથી પહેલા લખશું પહેલા ખાનામાં શું લખશું અહીંયા નકશામાંનું અંતર બરાબર જેને આપણે નામ આપશું x સેન્ટીમીટર અને બીજું છે વાસ્તવિક અંતર જેને આપણે નામ આપશું y સેન્ટીમીટર. હવે જો શું કહે છે કે જ્યારે 1 સેન્ટીમીટર બરાબર 18 કિલોમીટર પ્રમાણમાં ધરાવતો તો x1 બરાબર જ્યારે 1 સેન્ટીમીટર હોય ત્યારે y1 કેટલું છે 18 કિલોમીટર. તો શું કહે છે હવે જો તે આ સડક પર 72 કિલોમીટરનું અંતર કાપે તો તેના દ્વારા કાપેલ અંતર નકશામાં કેટલું દર્શાવાયું હોય. એટલે કિલોમીટર આપી દીધા છે y2 બરાબર 72 આપી દીધા છે તો આપણે x2 શોધવાના છે બરાબર. x2 કેટલાય આપણે શોધવાના છે. ફરી પ્રમાણમાપ શોધવા માટે x1 by y1 બરાબર x2 by y2 માટે x1 કેટલા છે 18 y1 x1 1 છે અને y1 છે 18 બરાબર x2 by 72. હવે આપણે ચોકડી ગુણાકાર 18 into x2 એટલે x2 into 18 બરાબર 72 એકા 72. તો માટે x2 બરાબર કેટલા થાય 72/18 બરાબર. તો
72 18 ટેબલમાં 72 ક્યારે આવે? 18 ચોક 72 આવે ને, તો અહીંયા લખશું આપણે 18 ચોક 72. તો માટે x2 બરાબર કેટલા થયા? 72. અરે x2 બરાબર 4, સોરી 72 નહીં, x2 બરાબર 4 થશે. અહીંયા કેટલા થશે? 4 મળે આપણને, x2 મળે આપણને. તો આપણે શું લખવાનું અહીંયા કે આમ નકશામાં દર્શાવેલું અંતર 4 સેન્ટીમીટર હોય, બરાબર. આમ અહીંયા x2 બરાબર 4, બરાબર. નકશામાં દર્શાવેલું અંતર 4 સેન્ટીમીટર હોય, બરાબર. પ્રશ્ન નંબર 9. એક 5 મીટર અને 60 સેન્ટીમીટર ઊંચા શિરોલંબ થાંભલાના પડછાયાની લંબાઈ 3 મીટર 20 સેન્ટીમીટર છે. આ સમયે જો આપણે ટેબલથી સમજીએ તો સૌથી પહેલા થાંભલાની ઊંચાઈ આપી છે અને થાંભલાના પડછાયાની લંબાઈ આપી છે, બરાબર. તો ટેબલમાં આપણે પહેલા લખીએ અહીંયા ઉપર થાંભલાની ઊંચાઈ. થાંભલાની ઊંચાઈ જેનું નામ આપી દઈએ આપણે x, એક મિનિટ, x, બરાબર. અને નીચે છે થાંભલાના પડછાયાની લંબાઈ. થાંભલાના પડછાયાની લંબાઈ એને આપણે નામ આપી દઈએ છીએ y. હવે શું કીધું છે અહીંયા કે 5 મીટર અને 60 સેન્ટીમીટર ઊંચા શિરોલંબ થાંભલો, એટલે થાંભલાની ઊંચાઈ જ્યારે 5 મીટર અને 60 સેન્ટીમીટર હોય, એટલે x1 બરાબર 5 મીટર અને 60 સેન્ટીમીટર બરાબર હોય, ત્યારે થાંભલાના પડછાયાની લંબાઈ 3 મીટર અને 20 સેન્ટીમીટર છે. એટલે ત્યારે y1 કેટલો છે? 3 મીટર અને 20 સેન્ટીમીટર છે, બરાબર. હવે શું કીધું છે કે આ જ સમયે 10 મીટર અને 50 સેન્ટીમીટર ઊંચા થાંભલાના પડછાયાની લંબાઈ. હવે થાંભલાના પડછાયાની લંબાઈ આપેલી છે આપણને. થાંભલાના પડછાયાની લંબાઈ કેટલી છે કે 10 મીટર અને 60 સેન્ટીમીટર આપેલી છે. તો થાંભલાની ઊંચા થાંભલાની આ સમયે 10 મીટર અને 50 સેન્ટીમીટર ઊંચા થાંભલાની ઊંચાઈ આપેલી છે. અહીંયા કેટલી x2 બરાબર આપેલા છે? 10 મીટર અને 50 સેન્ટીમીટર. તો અહીંયા આપણે શું શોધવાનું છે? y2 શોધવાનું છે, પડછાયાની લંબાઈ શોધો. અને 5 મીટર લાંબો પડછાયો હોય તેવા થાંભલાની ઊંચાઈ શોધો. અહીંયા પડછાયો આપેલો છે એટલે કે y3 આપેલો છે 5 મીટર. ત્યારે શું શોધવાનું છે? આપણે x3 શોધવાનું છે. x3 બરાબર કેટલા એ શોધવાનું છે, બરાબર. હવે સૌથી પહેલા આપણે મીટર અને સેન્ટીમીટર છે એટલે બધું આપણે મીટર અને સેન્ટીમીટરમાં આખું કન્વર્ટ કરી દઈશું. તો x1 બરાબર કેટલા છે? અહીંયા જો સૌથી પહેલા બંને એકમને સેન્ટીમીટર કરી દઈશું. x1 બરાબર 5 મીટર અને 60 સેન્ટીમીટર છે ને, તો બરાબર કેટલા થાય? 5 મીટર એટલે 1 સેન્ટીમીટર બરાબર 100 સેન્ટીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 5 મીટર બરાબર 500 સેન્ટીમીટર થાય પ્લસ 60 સેન્ટીમીટર. તો બરાબર કેટલા થાય? 560 સેન્ટીમીટર થયા. x1 બરાબર, તો આપણે x1 બરાબર શું લખી દઈશું? 560 સેન્ટીમીટર, બરાબર. પછી x2 બરાબર શું છે? 10 મીટર અને 50 સેન્ટીમીટર. 10 મીટર 50 સેન્ટીમીટર. તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 10 મીટર બરાબર 1000 સેન્ટીમીટર થાય, બરાબર. 1000 સેન્ટીમીટર અને 50 સેન્ટીમીટર. તો 1000 વત્તા 50 કેટલા થાય? 1050 સેન્ટીમીટર થાય. તો x2 બરાબર કેટલા લખશું આપણે? અહીંયા સેન્ટીમીટરમાં લખી દેવાય તો 1050 સેન્ટીમીટર. અને y3 આપેલા છે 5 મીટર, બરાબર. y3 કેટલા આપેલા છે? 5 મીટર. તો 5 મીટરના સેન્ટીમીટર કેટલા થાય? 5 મીટર બરાબર 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો 5 મીટર બરાબર કેટલા થાય? 500 સેન્ટીમીટર થાય. 500 સેન્ટીમીટર. તો આપણે લખી દઈશું અહીંયા બરાબર 500 સેન્ટીમીટર. ચાલો દરેકના એકમ આપણે સેન્ટીમીટર કરી નાખીએ. હવે આપણે શું કઈ રીતે કરશું? x1 બાય y1 બરાબર x2 બાય y2 બરાબર x3 બાય y3, બરાબર. એનો ઉપયોગ કરીને આપણે હવે દાખલો ગણશું. તો આપણે અહીંયા સૂત્ર લખશું x1 બાય x2. અહીંયા લખશું આપણે શું લખશું?
x1 બાય y1 બરાબર x2 બાય y2 માટે x1 દરેકની કિંમત લખી દઈશું. કેટલા છે? x1 બરાબર 560 સેન્ટીમીટર છેદમાં y1 કેટલા છે? 3 મીટર ને 20 સેન્ટીમીટર છે y1. અચ્છા, એટલે 300 ડાયરેક્ટ કરી નાખીએ, લખ્યા નથી. 300 પ્લસ 20 એટલે 320 સેન્ટીમીટર થાય ને. સેન્ટીમીટર ફેરવાય તો 320 સેન્ટીમીટર થાય અહીંયા, બરાબર. તો y1 બરાબર 320 છે, તો લખશું 320 બરાબર x2 કેટલા છે? 1050 અને છેદમાં y2 આપણે શોધવાના છે, તો માટે y2 ને કરતા બનાવીએ તો કેટલા થાય? y2 બરાબર થશે અહીંયા 1050 ગુણ્યા 32 છેદમાં 56, બરાબર. ચલો હવે છેદ ઉડાડશું આપણે. પહેલા તો આપણે એને નાનું સ્વરૂપ, સંક્ષિપ્ત સ્વરૂપ આપી દઈએ. ચલો, માટે y2 બરાબર 1050 ગુણ્યા 16 દુ 32 એટલે ચોખ્ખું ચોખ્ખું 16 અથવા તો 4 ચોખ્ખું ચોખ્ખું 16 દુ 32 એટલે 4 ગુણ્યા 4 એટલે 2 ગુણ્યા 2 ચોખ્ખું ચોખ્ખું 16 દુ 32, બરાબર. 4 દુ 8 દુ 16 દુ 32 અને છેદમાં 56 છે, તો 7 દુ 14 દુ 28 દુ 56. તો ચલો 1 2 ને 3 બગડા ઉડી ગયા, અહીંયા 1 2 ને 3 બગડા ઉડી ગયા. તો હવે અહીંયા કેટલા ભાગ ચાલશે? અહીંયા જો 7 છે ને ઉપર 1050 છે, તો છેદ ઉડશે. 7 એકા 7, 8 9 10 3 વધ્યા 35, 7 પંચા 35 અને 0. તો બરાબર માટે y2 બરાબર કેટલા થાય? y2 બરાબર 1050 એટલે 15 ચોક 60 અને 1 0 એટલે 600 થાય. 600 y2 બરાબર કેટલા મળે આપણને? અહીંયા 600 સેન્ટીમીટર. y2 બરાબર 600 સેન્ટીમીટર મળ્યા, બરાબર. તો આપણે અહીંયા કેટલા લખશું? y2 બરાબર અહીંયા 600 સેન્ટીમીટર. હવે આપણે શું શોધવાનું છે? x3 શોધવાનું છે. તો ફરી એ સૂત્રનો ઉપયોગ કરશું, બરાબર. જો y2 બરાબર 600 સેન્ટીમીટર આપણે મીટરમાં લખવું હોય તો બરાબર 6 મીટર પણ લખી શકાય, અહીંયા 6 મીટર. હવે આપણે શું શોધવાનું છે? x3 શોધવાનો છે. તો ફરી આપણે એ સૂત્રનો ઉપયોગ કરવાનો ને, તો આપણે શું લખશું? x2 બાય y2 બરાબર x3 બાય y3. હવે દરેકની કિંમત લખી દઈશું. માટે x2 બરાબર કેટલા છે? અહીંયા 1050, બરાબર. 1050 છેદમાં y2 બરાબર કેટલા છે? 600 સેન્ટીમીટર. અહીંયા બધું સેન્ટીમીટરમાં છે એટલે 600 લખવાના. છેદમાં x3 આપણે અહીંયા શોધવાના છે અને y3 કેટલા છે? 500 સેન્ટીમીટર છે, બરાબર. 500 સેન્ટીમીટર. હવે આપણે x3 શોધવાનું છે એટલે x3 ને કરતા બનાવવાનો, તો માટે x3 બરાબર ડાયરેક્ટ લખવું. અહીંયા x3 બરાબર કેટલા થાય? 1050 ગુણ્યા 500, બરાબર. અને છેદમાં કેટલા થશે? 600. તો 0 0 ઉડી જશે, આ 0 0 ઉડી જશે. તો ચલો અહીંયા છેદ ઉડશે. 1050 ભાગ્યા 6 એટલે આપણે ઉડાડી જોઈએ. 6 એકા 6 6 દુ 12, તો 6 એકા 6 4 બચ્યા, અહીંયા 4 આવશે, તો 4 ને 5 45, 6 એકા 6 6 7 42, બરાબર. 43 45 3 વધ્યા અને 6 પંચા 30, તો કેટલા આવ્યા? 175 ગુણ્યા 5 બરાબર થશે 175 ગુણ્યા 5. તો માટે x3 બરાબર કેટલા બચ્યા? 175 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 175 પંચા 875 મળે આપણને. કેટલા મળે? 875 મળે. આ શું મળે આપણને? x3 મળે. તો આપણે કોષ્ટકમાં લખી દઈએ x3 બરાબર 875 સેન્ટીમીટર. હવે એને સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરવા હોય તો શું આવે? 875 ની બદલે શું આવશે? x2 બરાબર ભાગ્યા 100, તો બરાબર કેટલા થાય? 8.75 પણ મીટર પણ આપણે લખી શકાય, બરાબર. તે માટે x3 બરાબર કેટલા આવશે? 875 સેન્ટીમીટર અથવા તો 8.75 મીટર આવશે. પ્રશ્ન નંબર 10. એક ભારવાહક ખટારો 25 મિનિટમાં 14 કિલોમીટર અંતર કાપે છે. આ જ ઝડપે ગતિ કરે તો 5 કલાકમાં કેટલું અંતર કાપશે? ચલો ફરી આપણે ટેબલ તૈયાર કરી દઈએ. આ છે મિનિટ, અહીંયા લખવાની છે આપણે મિનિટ, જેને નામ આપી દઈએ x, અને કેટલા કિલોમીટર અંતર કાપે છે? કિલોમીટર, એને આપણે નામ આપી દઈએ છીએ y. ચલો 25 મિનિટમાં 14 કિલોમીટર અંતર કાપે છે એટલે x1 બરાબર 25 મિનિટ, બરાબર. 25 મિનિટમાં 14 કિલોમીટર અંતર કાપે છે એટલે y1 બરાબર 14 કિલોમીટર અંતર કાપે છે. તો શું કહે છે? 5 કલાકમાં કેટલું અંતર કાપે? બરાબર, અંતર કેટલું કાપે છે આપણે શોધવાનું છે. તો x2 બરાબર 5 કલાક આપેલા છે. x2 બરાબર 5 કલાક. હવે કલાકને આપણે મિનિટમાં કન્વર્ટ કરવી પડે. 1 કલાકની 60 મિનિટ હોય,
1 કલાક ને 60 મિનિટ તો 5 કલાક ને કેટલી થાય 5 ગુણ્યા 60 બરાબર 6 પંચા 30 અને 300 મિનિટ થાય બરાબર તો આપણે કલાકની મિનિટમાં કન્વર્ટ કરીએ તો 5 કલાક બરાબર 300 મિનિટ થાય ને અને y2 આપણે શોધવાના છે y2 બરાબર આપણે શોધવાના છે તો ફરી આપણે સૂત્ર લખશું x1 by y1 બરાબર x2 by y2 માટે દરેકની કિંમત લખશું x1 બરાબર 25 y1 બરાબર 14 બરાબર x2 બરાબર 300 મિનિટ અને y2 આપણે શોધવાના છે તો માટે y2 બરાબર ડાયરેક્ટ આપણે લખી દઈએ કે અથવા ચોકડી ગુણાકાર ચલો 25 ગુણ્યા y2 બરાબર 14 ગુણ્યા 300 બરાબર તો માટે y2 બરાબર અહીંયા બાજુમાં લખું ચલો તો માટે y2 ને કરતા બનાવીએ y2 બરાબર 14 ગુણ્યા 300 અને છેદમાં 25 ચલો છેદમાં 25 છે તો ભાગ ચાલશે અહીંયા પાંચે ભાગ ચાલશે અહીંયા ઉપર 300 છે 25 થશે અહીંયા અને અહીંયા થશે 5 6 30 અને 0 લગી જશે અને હવે 12 પંચા 60 થશે બરાબર 12 પંચા 60 તો માટે બરાબર કેટલા આવ્યા 14 ગુણ્યા 12 બરાબર તો 14 ગુણ્યા 12 કરીએ તો થશે 168 થશે કેટલા થશે 168 આ શું મળ્યું આપણને y2 તો માટે આપણે શું લખી દઈએ માટે y2 બરાબર 168 કિલોમીટર y2 બરાબર કેટલા મળે આપણને 168 કિલોમીટર જે આપણે અહીંયા લખી દઈએ ટેબલમાં 168 કિલોમીટર થાય તો આપણે આમ ખટારો 168 કિલોમીટર અંતર કાપશે એવું લખવું તો લખી દેવાય આમ ખટારો 168 કિલોમીટર અંતર કાપશે બરાબર આ છે આપણો જવાબ અહીંયા આપણો ચેપ્ટર પૂરું થાય છે